નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયોની અંદર આપણો જે ટોપિક છે એ ટોપિક ખૂબ જ અગત્યનો ટોપિક છે અને બોર્ડની એક્ઝામની અંદર અથવા સ્કૂલ ટેસ્ટની અંદર એમાંથી જ્યારે કોઈ પણ ટીચરને 3 કે 4 માર્ક્સનો એક્ઝામ્પલ જો પૂછવો હોય આ ચેપ્ટરમાંથી, તો એ આ જ ટોપિકને રિલેટેડ કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લે તો એના માર્ક્સ 3 કે 4 થઈ જતા હોય છે. એટલા માટે કે આનાથી જે એક્ઝામ્પલ બને છે એ એક્ઝામ્પલ લેન્ધી થઈ જાય છે, એટલે આપણે આનો ઉપયોગ 3 કે 4 માર્ક્સની અંદર કરતા હોઈએ છીએ. ટોપિક આમ સરળ છે પણ થોડો ઘણો ટફ પણ લાગશે, કેમ કે એની અંદર યાદ રાખવા જેવી નાની નાની બાબતો ઘણી બધી છે. તો આને ખાસ સમજજો, શબ્દો ઉપર ભાર આપજો. તમે એને વાંચશો, સમજ્યા પછી વધુ ક્લિયર થશે અને એના એક્ઝામ્પલ આપણે પણ પ્રેક્ટિસ કરીશું અને તમારે પણ કરવાના છે. જેટલા વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો એટલો જ આ ટોપિક તમારા માટે સરળ થશે. ઓકે, આપણે અત્યાર સુધી અવરોધો વિશે ચર્ચા કરી છે, બરાબર છે. હવે આજનો જે ટોપિક છે એની અંદર ટોપિકનું નામ છે કિર્ચોફના નિયમો. કિર્ચોફના નિયમો. કિર્ચોફ એક સાયન્ટિસ્ટ છે જેને નિયમો બનાવ્યા છે. શાના માટે આપણે કિર્ચોફના નિયમો ઉપયોગમાં લઈએ? શું કામ આપણે કિર્ચોફના નિયમોનો અભ્યાસ કરીએ છીએ? તો અત્યાર સુધી તમે કોઈ પણ અવરોધો હોય એમાંથી પસાર થતો પ્રવાહ કે એની વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, આગળના તમે એક્ઝામ્પલ જોજો. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3.3, 3.4, 3.20 આ બધા આપણે ગણ્યા છે. એની અંદર બે અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધની વચ્ચે કેટલો પ્રવાહ પસાર થાય છે, આ ગણતરી આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની મદદથી એને ઉકેલી શકતા હતા, બરાબર છે. પણ જ્યારે તમે આવી કોમ્પ્લિકેટેડ સર્કિટ આપેલી હોય, જેને જટિલ નેટવર્ક કહીએ, અમારા બુકની અંદર નેટવર્ક શબ્દ વાપરેલો હશે, જટિલ પરિપથ એટલે એને કોમ્પ્લેક્સ સર્કિટ કહીએ, કોમ્પ્લિકેટેડ સર્કિટ. તો જ્યારે તમે આવી કોમ્પ્લેક્સ અથવા કોમ્પ્લિકેટેડ સર્કિટ આપેલી હોય, હવે આ સર્કિટની અંદર મારે જો આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે આ જે અવરોધ આપેલો છે એ અવરોધની વચ્ચેથી અથવા અંદરથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો હું અવરોધોનું શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ કે સંયુક્ત જોડાણ નો ઉપયોગ કરી શકતો નથી. કેમ ન કરી શકો? તમે જોઈ શકો છો અહીંયા એક બેટરી લગાવેલી છે જેમાંથી આપણને વોલ્ટેજ મળે, અહીંયા બીજી બેટરી લગાવેલી છે જેની અંદરથી પણ વોલ્ટેજ મળે. તો અહીંયા કેટલો કરંટ મળે છે? અહીંયા જે કરંટ પસાર થાય છે એ આ બેટરીને કારણે થશે કે આ બેટરીને કારણે થશે કે સંયુક્ત કરંટ થઈ જશે? આવા બધા ઘણા પ્રશ્નો અહીંયા આપણને જોવા મળે છે. માટે આપણે આવી જે સર્કિટ હોય છે, કોમ્પ્લિકેટેડ સર્કિટ, એવી સર્કિટને સમાંતર જોડાણ કે શ્રેણી જોડાણની મદદથી સોલ્વ કરી શકતા નથી. હવે બીજો પ્રશ્ન, તમને કેવી રીતે ખબર પડશે કે આ સર્કિટ કોમ્પ્લેક્સ છે, જટિલ સર્કિટ છે, ગુંચતાભરી સર્કિટ છે? તો એની અંદર અહીંયા એક સેલ છે, અહીંયા એક સેલ છે, આ પ્રવાહ આમ પણ જઈ શકે, આ પ્રવાહ આમ પણ જઈ શકે. આવું જ્યારે આપણને જોવા મળે, બંનેમાંથી પ્રવાહ વહેતા હોય, બંનેનો વોલ્ટ મળતો હોય, તો આવી સર્કિટને આપણે જટિલ સર્કિટ કહીએ છીએ. તો આવી સર્કિટને સોલ્વ કરવા માટે એમાં કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, કેટલો પ્રવાહ છે, એ જાણવા માટે, એ સમજવા માટે આપણને કિર્ચોફે નિયમો આપેલા છે. કેટલા નિયમ આપેલા છે? કિર્ચોફે આપણને 2 નિયમ આપેલા છે, બરાબર છે. તો બંને નિયમ આપણે સમજવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એની ઉપરથી જે એક્ઝામ્પલ આવે એ પણ આપણે સોલ્વ કરવાના છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે જોઈએ કિર્ચોફનો પ્રથમ નિયમ. તો અહીંયા કિર્ચોફનો પ્રથમ નિયમ જુઓ. કિર્ચોફનો પ્રથમ નિયમ
જે કિર્ચોફનો પ્રથમ નિયમ છે એ જ નિયમને આપણે કરંટ રૂલ એટલે કે પ્રવાહનો નિયમ પણ કહીએ છીએ. પ્રવાહનો નિયમ પણ કહીએ છીએ અને એ જ નિયમને આપણે જંક્શન નિયમ પણ કહીએ છીએ. પ્રવાહનો નિયમ, જંક્શન નિયમ આ બધા એના જ નામ છે. ફરીથી કિર્ચોફનો પ્રથમ નિયમ એનું જ નામ પ્રવાહનો નિયમ પણ છે, વિદ્યુત પ્રવાહ, અને એને જ આપણે જંક્શનનો નિયમ પણ કહીએ છીએ. યાદ રાખજો, આ આપણને પ્રવાહની ગણતરી સમજાવે છે એટલે આપણે એને પ્રવાહનો નિયમ પણ કહીશું અને જંક્શનનો નિયમ. હવે પ્રવાહ વિશે આપણે જાણીએ છીએ પણ જંક્શન આ એક શબ્દ આપણા માટે નવો છે. આમ તો તમે ઘણી જગ્યાએ રેલવે સ્ટેશન પર જતા હોય ત્યાં લખ્યું હોય જંક્શન, બરાબર છે? તો જંક્શન એ શબ્દ આપણે સાંભળ્યો છે પણ આપણે એનો મતલબ અહીંયા કેવી રીતે લેવાનો છે એ આપણે સમજવું છે. તો આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ સમજીએ એ પહેલા આપણે બે ત્રણ શબ્દો અહીંયા સમજવા છે, એને ખાસ સમજી લઈએ. તો જે બે ત્રણ શબ્દો સમજવા છે એની અંદર સૌથી પહેલા આપણે શબ્દ જોઈએ જંક્શન. જંક્શન કહીએ. હવે જંક્શન કોને કહીશું? જંક્શન શબ્દને આપણે કેવી રીતે ક્લિયર કરીએ? તો અહીંયા પરિપથમાં જે પોઈન્ટ અથવા જે ભાગ આગળ જે બિંદુ આગળ બે કે તેથી વધારે અથવા બે થી વધારે શાખાઓ ભેગી પડે તો તેને જંક્શન કહે છે. પરિપથ એટલે સર્કિટ ડાયાગ્રામ જે બિંદુ આગળ બે થી વધારે શાખાઓ એ બ્રાન્ચ, શાખાઓને શું કહીશું? બ્રાન્ચ. ભેગી મળે તો તે પોઈન્ટને જંક્શન કહે છે. તે બિંદુને જંક્શન બિંદુ કહે છે. હવે સમજો કઈ કઈ જગ્યાએ આપણને એવું મળશે. તો આ પરિપથ તમે જોઈ રહ્યા છો. અહીંયા જો આ પોઈન્ટ E, ત્યાં એક શાખા આ આવે છે, એક શાખા આમ જાય છે અને એક શાખા આમ આવે છે. તો આ પોઈન્ટને આપણે જંક્શન બિંદુ અથવા જંક્શન કહી શકીએ. ખ્યાલ આવશે? જંક્શન બિંદુ એટલે આ છે પોઈન્ટ E એ જંક્શન બિંદુ કહી શકાય. બીજું પોઈન્ટ A જો એક આમ જાય છે, એક આમ આવે છે અને એક આમ આવે છે. તો આને પણ આપણે જંક્શન કહી શકીએ. બીજું પોઈન્ટ C આમ આવે છે, આમ જાય છે, આમ જાય છે, આમ આવે છે. તો આને પણ આપણે જંક્શન કહી શકીએ. બરાબર છે? પોઈન્ટ G આને જંક્શન કહી શકાય. એક શાખા આમ જાય છે, બીજી શાખા આમ આવે છે, બે શાખાઓ છે તો આને જંક્શન ન કહી શકાય. કેટલી શાખાઓ જોઈએ? બે થી વધારે. પોઈન્ટ F આમ અને આમ, તો આ એક જંક્શન છે. તો જંક્શનનો મતલબ જે પોઈન્ટ આગળ બે થી વધારે શાખાઓ ભેગી થતી હોય, વાહકતા મળતા હોય, એને આપણે જંક્શન બિંદુ અથવા જંક્શન કહીએ છીએ. ઓકે, હવે એના પછી બીજું શબ્દ શાખાઓ, બ્રાન્ચ કોને કહીશું? શાખા, બ્રાન્ચ કોને કહીશું? શાખાઓ કોને કહીશું? તો ધ્યાન રાખજો, એક જંક્શન થી
એક જંક્શન થી બીજા જંક્શન સુધીના પ્રવાહના માર્ગને બ્રાન્ચ કહે છે અથવા શાખાઓ કહે છે. એક જંક્શન થી બીજા જંક્શન સુધીના પ્રવાહના માર્ગને બ્રાન્ચ કહે છે. જેવી રીતે જો અહીંયા આ એક જંક્શન છે, હવે અહીંયાથી પ્રવાહ જાય છે અને આમ જાય છે, અહીંયા જાય છે, અહીંયા સુધી આવે, અહીંયા સુધી આવે. હવે આ બીજું જંક્શન છે, અહીંયાથી પણ 3 પોઈન્ટ જાય છે, તો આ પણ જંક્શન છે. તો એક જંક્શન થી બીજા જંક્શન સુધીના પ્રવાહના માર્ગને આપણે શું કહીએ છીએ? બ્રાન્ચ. હવે અહીંયાથી આગળ જઈશું એટલે બીજી બ્રાન્ચ આવશે. તો અહીંયા આ એક બ્રાન્ચ થઈ ગઈ, અહીંયાથી આ એક બીજું જંક્શન આવ્યું તો આ એક બ્રાન્ચ થઈ ગઈ, અહીંયાથી આ એક બીજું જંક્શન આવ્યું તો આ એક બ્રાન્ચ થઈ ગઈ. હવે જો અહીંયાથી સ્ટાર્ટ કરી આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, અહીંયા સુધી આમ થઈ ગયું. બરાબર છે? તો આ આખી એક જ બ્રાન્ચ કહેવાય. બ્રાન્ચ એટલે શું? એક જંક્શન થી બીજા જંક્શન સુધી. જ્યાં બીજું જંક્શન આવે ત્યાં બ્રાન્ચ પૂરી થઈ જાય. જ્યાં બીજું જંક્શન આવશે ત્યાં બ્રાન્ચ ફિનિશ થઈ જશે. બરાબર છે? ઓકે. ત્યાંથી નવી બ્રાન્ચ સ્ટાર્ટ થશે. બીજો અગત્યનો પોઈન્ટ, એક બ્રાન્ચમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એક બ્રાન્ચની અંદર ગમે તે તમે પોઈન્ટ ની અંદર પ્રવાહ માપો એક સરખો છે. લાઈક આપણે કોમન ક્વેશ્ચન થઈ કે કોઈ પણ પોઈન્ટ પર ઊભા રહીએ, અહીંયા ઊભા રહીએ તો આ બ્રાન્ચની અંદર પ્રવાહ કેવો હશે? એક સરખો. એ વખતે આપણે વિચારવાનો ટાઈમ લેતા નથી. યાદ રાખજો, એક બ્રાન્ચની અંદર પ્રવાહ કેવો હશે? સરખો. તો એક બ્રાન્ચની અંદર કોઈ પણ પોઈન્ટ આગળ ઊભા થઈ અને પ્રવાહ પૂછવામાં આવે તો એ પ્રવાહ કેવો હોય? એક સરખો. બીજી બ્રાન્ચની અંદર અલગ હોઈ શકે. ઓકે, ચલો જંક્શન આ એક શબ્દ ક્લિયર થયો આપણા માઇન્ડની અંદર. ઓકે, એના પછી આ એક શબ્દ ક્લિયર થયો, શાખાઓ. હવે એના પછી એક શબ્દ હજુ લઈ લઈએ આપણે, જેને આપણે કહીએ છીએ લૂપ, ગૂંચવું. લૂપ, ગૂંચવું. તો લૂપ કે ગૂંચવું કોને કહેવાય? તો પ્રવાહના બંધ માર્ગને અથવા વાહકથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. પ્રવાહના બંધ માર્ગને અથવા વાહકથી બનતા બંધ પરિપથ. જો બંધ પરિપથ કોને કહેવાય? આ દરેકની અંદર પ્રવાહ વહે છે. અહીંયાથી સ્ટાર્ટ કરીએ A C D E A. આ કોઈ બંધ પરિપથ થઈ ગયો. જ્યાંથી સ્ટાર્ટ કરીએ ત્યાં જ પાછા આવીએ આને બંધ પરિપથ કહેવાય. તો A C D E A. તો આ એક ગૂંચવું થઈ ગયું, લૂપ થઈ ગયું. બીજું A B C A. આ પણ એક ગૂંચવું થઈ ગયું. E D H G F E. આ પણ એક લૂપ થઈ ગયું. A B C D H G F E A. આ આખું પણ એક લૂપ છે. તો વાહકથી બનતા બંધ પરિપથને આખું બંધ મળે એને આપણે ગૂંચવું અથવા લૂપ કહીએ છીએ. ઓકે, તો શાખાઓ, જંક્શન, લૂપ આટલું ક્લિયર થઈ. હવે એના પછી આપણે આપણો જે નિયમ છે એના ઉપર પાછા ફરીએ. આ નિયમ સમજવા માટે આ બે શબ્દો સમજ્યા. હવે નિયમ સમજીએ. કિર્ચોફનો પ્રથમ નિયમ શું છે? તો કિર્ચોફનો પ્રથમ નિયમ એ છે કે જંક્શન આગળ ભેગા મળતા
વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો શૂન્ય થાય છે. જો હું નિયમ નોટ કરું છું, સમજો. કિર્ચોફનો પ્રથમ નિયમ, જંક્શન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો શૂન્ય થાય છે. એટલે કે સિગ્મા I is equal to 0. આને આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ કહીએ છીએ. સમજો, જંક્શન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો શૂન્ય થાય છે. જંક્શન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો શૂન્ય થાય છે. હવે અહીંયા આપણે જોઈએ, માનો કે અહીંયા આ એક જંક્શન O છે, અહીંયા એક કરંટ આવે છે I1, આ એક કરંટ છે I2, અહીંયા કરંટ છે I3, અહીંયા કરંટ છે I4 અને અહીંયા કરંટ છે I5. જો જંક્શન શું છે? O. હવે જંક્શન અંદર કેટલો પ્રવાહ આવે છે? I1 I4. આ પ્રવાહ જંક્શન ની અંદર આવે છે. બહાર કેટલો જાય છે? I2 I3 અને I5. હવે મને એમ કહો, વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. અદિશ રાશિનો સરવાળો 0 ક્યારે થાય? અદિશ રાશિનો સરવાળો 0 ક્યારે થાય? 5 છે પ્લસ 5 તો એટલા જ બીજા -5 હોય તો 0 થાય. આપણે જાણીએ છીએ. તો જેટલો પ્રવાહ અંદર આવે છે, માનો કે 5 એમ્પિયર અંદર આવે છે તો 5 એમ્પિયર બહાર જાય તો 0 થાય. તો જેટલો પ્રવાહ અંદર આવે એટલો જ પ્રવાહ જો બહાર જતો હોય તો અને તો જ વિદ્યુત પ્રવાહનો વૈજિક સરવાળો કેવો થાય? શૂન્ય થાય. ઓકે, તમે શું વિચારો છો કે I1 અને I4 બે જ અંદર આવે છે અને 3 શાખાઓ બહાર જાય છે? શાખાઓ નથી ગણવાની, કેટલો પ્રવાહ અંદર આવે છે એ ગણવાનું છે. માનો કે આ બંનેમાં થઈ અને 5 એમ્પિયર અંદર આવતો હોય અને આ 3 માં થઈને 5 બહાર જતો હોય તો આપણને એનો કોઈ પ્રોબ્લેમ નથી. એ 3 માંથી 5 જાય, 4 માંથી 5 જાય, ગમે તેટલામાંથી જાય, પણ જેટલું વિદ્યુત પ્રવાહ અંદર આવે એટલું જ વિદ્યુત પ્રવાહ ક્યાં જવું જોઈએ મિત્રો? બહાર જવું જોઈએ. તો અને તો જ આ સરવાળો કેવો થશે? શૂન્ય થશે. એટલે સિગ્મા I is equal to 0. તો જંક્શન આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો વૈજિક સરવાળો કેવો થાય છે? શૂન્ય. પ્રવાહ શામાંથી બને? પ્રવાહ ક્યારે મળે? જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે. વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે. વિદ્યુત ભાર ગતિ કરે છે એનો મતલબ વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ. તમે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ ભણેલા છો. તો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પરથી વિદ્યુત ભાર ઓછો પણ નથી થતો કે વધતો પણ નથી. જેટલો વિદ્યુત ભાર હોય એટલો જ રહેશે. એટલે જેટલો અંદર આવે એટલો જ બહાર જાય. માટે અંદર આવતો પ્રવાહ અને બહાર આવતો પ્રવાહ સરખો હોય તો જ સરવાળો 0 થશે. ખ્યાલ આવશે? તો આના ઉપરથી તમે નોટ કરી શકો અહીંયા આગળ કે હવે જો હું અહીંયા નોટ કરું કે પ્લસ I1 minus I2 minus I3 અહીંયા sigma I is equal to 0 plus I4 minus I5 is equal to 0. આ 0 કરી દીધું આપણે. ઓકે, હવે જો આને આ રીતે લખી શકાય I1 plus I4 minus વાળા ટર્મમાં બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે I3 plus I5. આ પણ નિયમ છે.
હવે તમે વિચારશો કે મેં પ્લસ કોને લીધા અને માઈનસ કોને લીધા, તો મેં શું કર્યું, જે અંદર આવે છે એને પ્લસ લીધા અને જે બહાર જાય છે એને માઈનસ લીધા. તો શું આ જ નિયમ છે? નહીં. તમે અંદર આવે છે એને માઈનસ પણ લઈ શકો, બહાર આવે છે એને પણ પ્લસ લઈ શકો, એનો કોઈ નિયમ નથી. પણ એક ને પ્લસ લો તો બીજાને કેવો લેવો પડે? માઈનસ. અને એ બધાનો સરવાળો કેવો થવો જોઈએ? 0. આને આપણે કહીએ છીએ જંક્શનનો પ્રથમ કિર્ચોફનો પ્રથમ નિયમ. હવે કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ કોઈ મૂળભૂત નિયમ નથી. તો એ કયા નિયમ ઉપર આધારિત છે? તો કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પર આધારિત છે. ધ્યાન રાખજો, આ પોઈન્ટ નોટ કરવાનો હંમેશા. કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પર આધારિત છે. ઓકે, આ ખ્યાલ. હવે ધ્યાન આપજો, અહીંયા એક પોઈન્ટ બીજો નોટ કરીએ. જંક્શન આગળ અંદર આવતા અને બહાર અંદર આવતો અને બહાર જતો પ્રવાહ સમાન હોય છે. જો આ બંને સમાન હશે, જેટલું અંદર આવશે એટલું જ બહાર જશે, તો જ 0 થશે. ઓકે, હવે કિર્ચોફના પ્રથમ નિયમ પરથી આપણને શું ખ્યાલ આવે? એ તો ખ્યાલ આવે કે સરવાળો 0 થશે, પણ બીજી શું માહિતી મળે? એના ઉપરથી આપણે શું જાણી શકીએ? તો કિર્ચોફના પ્રથમ નિયમ ઉપરથી આપણે પ્રવાહનું મૂલ્ય જાણી શકીએ. જેવી રીતે જોજો, I1 3 એમ્પિયર, I2 1 એમ્પિયર. ચાલો, મને કોઈ કહેશે કે I3 કેટલો હશે? I1 કેટલો છે? 3 એમ્પિયર. I2 કેટલો છે? 1 એમ્પિયર. અને આ પોઈન્ટ છે O, જંક્શન. તો I3 કેટલો હશે? વિચાર. બરાબર છે? તમે સમજી ગયા છો? નિયમ શું કહે છે? આગળ અંદર આવતો અને બહાર જતો પ્રવાહ કેવો હોવો જોઈએ? સમાન. અંદર કેટલો આવે છે? 3. તો બહાર પણ કેટલો જવો જોઈએ? 3. તો આ 1 જાય છે તો અહીંયાથી કેટલો જતો હશે? 2. તો I3 બરાબર કેટલા? 2 એમ્પિયર. અને I3 બરાબર આ રીતે પણ લખાય, I3 I1 I2. આમાંથી આ માઈનસ કરી 3 - 2 1 એટલે 2 આવી ગયું. ઓકે, ફરીથી જુઓ, આ પ્રવાહ છે 5 એમ્પિયર, આ પ્રવાહ છે 2 એમ્પિયર, અથવા તો આ પ્રવાહ છે 7 એમ્પિયર. ચલો, આ કેટલો હશે? આ જંક્શન અંદર આવે છે 5, આ પણ અંદર આવે છે પણ આ બહાર જાય છે. બરાબર છે? બહાર કેટલો જાય છે? 7. તો અંદર પણ કેટલો આવવો જોઈએ? 7 આવવો જોઈએ. આ 5 છે તો આ કેટલો આવે? 2 એમ્પિયર. ખ્યાલ આવશે મિત્રો? તો જંક્શનના નિયમ ઉપરથી આપણે જે અજ્ઞાત પ્રવાહ હોય છે એને શોધી શકીએ છીએ. બરાબર છે? અજ્ઞાત પ્રવાહ વિશે જાણી શકાય છે જંક્શનના પ્રથમ નિયમનો ઉપયોગ કરી.
ખ્યાલ આવશે મિત્રો. તો આ છે જંક્શનનો પ્રથમ નિયમ, એટલે કિર્ચોફનો પ્રથમ નિયમ. શબ્દોની અંદર મિક્સઅપ થઈ જાય છે એટલે ધ્યાન આપજો તમે. કિર્ચોફનો પ્રથમ નિયમ એને જ પ્રવાહનો નિયમ કહીએ છીએ કેમ કે એના ઉપરથી આપણને પ્રવાહ વિશે જાણકારી મળે છે. એની અંદર જ આપણને જંક્શન વિશે જાણકારી મળે છે એટલે આપણે એને જંક્શનનો નિયમ કહીએ છીએ. શાખાઓ કોને કહેવાય, જંક્શન કોને કહેવાય, લૂપ કોને કહેવાય, કોમ્પ્લેક્સ સર્કિટ કોને કહેવાય, આ યાદ રાખજો, સમજજો. જેટલું તમે આની અંદર સમજો ખૂબ જ અગત્યના નિયમો છે એટલે જેટલું તમે આને સમજશો એટલું તમને આને આગળ જતા ઉપયોગમાં લઈ શકાશે.